મહુવાના મુડદ ગામે ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે અને ગેસ સિલિન્ડર ફાટતા 4 બાળકીઓના મોત થયા છે। વહેલી સવારે આ ઘટના બની છે। પરપ્રાંતીય 4 બાળકીઓના મોત થયા છે। બાળકીઓ ક્યાંથી આવી હતી તે સૌથી મોટું રહસ્ય છુપાઈ રહ્યું છે। મહુવાના મુડદ ગામ જ્યાં ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે। 4 બાળકીઓના મોત થઈ ચૂક્યા છે। ગોઝારી ઘટના સાબિત થઈ છે। જ્યારે આગ લાગી હતી ત્યારે ત્યાં જ એક ગેસ સિલિન્ડર પણ પડેલો હતો અને એ સમયે આગ લાગતા આગની જ્વાળા ગેસ સિલિન્ડર સુધી પહોંચતા ગેસ સિલિન્ડર પણ બ્લાસ્ટ થયો હતો અને 4 બાળકીઓ આ આગમાં લપેટાઈ ચૂકી હતી અને આ 4 બાળકીઓના મોત નિપજી ચૂક્યા છે। વહેલી સવારે આ ગોઝારી ઘટના બની હતી જ્યાં આગ લાગવાથી 4 બાળકીઓના મોત થઈ ચૂક્યા હતા। પહેલા નાની આગ લાગી હતી, ત્યારબાદ આ આગ ગેસ સિલિન્ડર સુધી પ્રસરી ગઈ હતી અને ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી જતા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતા 4 બાળકીઓના મોત થયા હતા। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગળની તપાસ હાથ ધરી છે।